નવસારીમાં સતત ત્રીજી વાર ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ત્રણેય નદીઓના પાણીએ કાંઠા વિસ્તારને બાદમાં લીધો છે। પૂર્ણા નદી 27 ફૂટની સપાટીએ વહેતી થઈ છે। પૂર્ણા નદીના પાણીમાં નવસારીનો 30% વિસ્તાર ડૂબ્યો છે। શહેરના 1 લાખથી વધારે લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે। પાછલા 12 કલાકથી નવસારી શહેરમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। તો અત્યાર સુધીમાં 3000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। દરિયામાં ભરતીને પગલે બપોર સુધી સ્થિતિ રહેશે વિકટ। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, નવસારીમાં સતત ત્રીજી વખત ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે। કેટલી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોને? જી હિરલ, સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ અને એની સાથે પૂરની વાત કરીએ તો ત્રીજી વખત નવસારી શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। એને પગલે નવસારી જિલ્લાના લોકોનું જે કંઈક જીવવું થોડુંક મુશ્કેલ થઈ પડ્યું છે। નવસારી શહેરની પૂર્ણા નદીએ ભયંકર રીતે જેની કહી શકાય કે સપાટી વટાવી છે। પોતાની 23 ફૂટ ભયજનક સપાટી છે વટાવીને 28-29 ફૂટ સુધી પહોંચી ચૂકી હતી અને જેને લઈને નવસારી શહેરનો 30% જેટલો વિસ્તાર પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, માત્ર દ્રશ્યો જોઈને અંદાજ આવી જશે કે નવસારી શહેરમાં કેવા પ્રકારનું પૂરનું જે કંઈ વાતાવરણ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે। આ દ્રશ્યો અમે તમને નવસારી શહેરના રેલવે ઓવરબ્રિજ પરથી દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં શાંતાદેવી રોડ વિસ્તારની આ જે કંઈક વિસ્તાર છે એમાં ભરાયા છે, જેને લઈને 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। એ જ રીતે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીએ બિલીમોરા શહેરનો જે 30% વિસ્તાર પાણીમાં ગરક કરી દીધો છે, જેને લઈને જે કહી શકાય કે 40,000થી 50,000 લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે। એટલે જે કહી શકાય કે 40,000થી 50,000 લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે। એટલે ઓલ ઓવર કહી શકાય કે નવસારી જિલ્લામાં 1.5 લાખ જેટલા લોકો પૂરના કારણે પ્રભાવિત છે। ઉપરવાસના જિલ્લાઓમાં ખાસ કરીને સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એની સીધી અસર નવસારી જિલ્લામાં થઈ છે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હજુ વરસાદ વરસી રહ્યો છે, જેની અસર હજુ સાંજ સુધી નવસારી શહેરમાં પૂર તરીકે જોવા મળશે। અને ખાસ કરીને નવસારી જિલ્લામાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે નવસારી જિલ્લામાં NDRF, SDRF અને એક આર્મીની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। એક મહત્વના સમાચાર, ગંડેવી તાલુકાના એક ગામમાં એક પાળો પણ તૂટ્યો છે કાવેરી નદી કિનારાનો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। એ ગામના લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। આજુબાજુના જે અંબિકા નદી કાંઠાના ગામના 40 જેટલા ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે ગામે ગામ વિવિધ ટીમો બનાવવામાં આવી છે, બોટ મૂકવામાં આવી છે અને ઇમરજન્સી નંબરો આપવામાં આવ્યા છે। એના દ્વારા ઇમરજન્સી સર્જાય તો બહાર કાઢવા માટેની પણ તૈયારી તંત્ર દ્વારા અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં હાલ સ્થિતિ યથાવત છે। પૂરના પાણી ઓસરવાનું નામ નથી લેતા, જેને લઈને લોકોની હાલાકી વધી છે। હિરલ, બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો આપે જોયું કે નવસારીના હાલ કેટલા બેહાલ થયા છે, કારણ કે નદી ઓવરફ્લો થઈ રહી છે અને આ નદીના પાણી હવે રહેણાંક વિસ્તારો સુધી ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે।